પ્રભુથી વિખૂટા પડેલા દૈવી જીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુ શ્રી વલ્લભે સમગ્ર ભારત વર્ષમાં પરિભ્રમણ કર્યું. તે સમયે જે સ્થળોએ શ્રીમદ ભાગવતજીનું પારાયણ આપે કર્યું હતું તે સ્થળો શ્રી મહાપ્રભુજીના બેઠકજી તરીકે ઓળખાય છે. આપણો પુષ્ટિમાર્ગ ભાવભાવિત માર્ગ છે. આથી શ્રી વલ્લભ આજે પણ આ બેઠકોમાં બિરાજમાન છે. પ્રગટ અપ્રગટ મળી સમગ્ર ભારત વર્ષમાં કુલ 84 બેઠકજી આવેલા છે. આ ડીવીડી દ્વારા એમના દર્શન કરી તથા મહાત્મ્ય અંગે જાણકારી પ્રાપ્ત કરી ધન્ય બનીએ. શ્રી લોહગઢના બેઠકજી કોંકણ થઈ લોહગઢ ગોવામાં સપ્તાહ પારાયણ કરી તામસી જીવો દૈવી જીવોના અંગીકાર કરવાની ઈચ્છા કરી. 7 દિવસ સપ્તાહ પારાયણ કરી ચરણારવિંદ દ્વારા સુગંધ પ્રગટ કરી હજારો તામસી જીવોને પશુ યોનિમાંથી પવિત્ર વૈકુંઠ ધામ અપાવ્યું. એક ક્ષણમાં હજારો જીવોનો ઉદ્ધાર થયો. શ્રી તામ્રપર્ણી નદીના બેઠકજી. આ બેઠકજી ઉપર 3 દિવસ સુધી ગાયત્રી જપ કર્યા. આ ગામનો રાજા અસહ્ય બીમારીથી પીડાતો હતો. પંડિતે તેને પોતાનું સોનાનું પૂતળું બનાવી દાન આપવાનો ઉપાય બતાવ્યો, પણ જે તે દાન લે તેનું મૃત્યુ થાય. તેથી કોઈ દાન લેવા તૈયાર ન થયા. તેવામાં શ્રી મહાપ્રભુજી પધાર્યા. વાત સાંભળી દાન દેવા રાજાને તૈયાર રહેવા કહ્યું. બીજે દિવસે સોનાના પૂતળા સમક્ષ આવતા પૂતળાએ 1 આંગળી ઊંચી કરી મસ્તક નમાવ્યું. તેના જવાબમાં આપશ્રીએ 3 આંગળી વડે જવાબ આપ્યો. તે પૂતળાના ટુકડા કરાવી સર્વે બ્રાહ્મણોને દાન આપ્યું. રાજા સારો થયો, શરણે આવ્યો. ઉપદેશમાં આપશ્રીએ કહ્યું કે તમે બ્રહ્મહત્યાના પાપથી ઉગરી ગયા. જો બ્રાહ્મણ દાન લેત અને મરી જાત તો બ્રહ્મહત્યાનો દોષ તમને લાગતે. આમ મહાપાતકથી ઉગાર્યા અને કહ્યું કે આવા પ્રકારના દાન લેવાથી અમારે 3 દિવસ સુધી જપ કરવો જોઈએ. જેથી 3 દિવસ ગાયત્રીના જપનું અનુષ્ઠાન કર્યું. શ્રી કૃષ્ણા નદીના બેઠકજી. અહીં ભાગવત સપ્તાહ પારાયણ કર્યું. માયાવાદી તૈલંગ બ્રાહ્મણોના માયાવાદનું ખંડન કરી ભક્તિ માર્ગની સ્થાપના કરવી હોવાથી દામોદરદાસને આજ્ઞા કરી તે સર્વેને પારાયણ માટે આમંત્રણ આપ્યું. સારો સત્કાર કરી ચર્ચા શરૂ કરી. સર્વેને નિરુત્તર કર્યા અને ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું. અનેક જીવોને શરણે લીધા. રુદ્રાક્ષની માળા ઉતરાવી, સ્નાન કરાવી, નામ નિવેદન કરાવી, તુલસી માળા ધારણ કરાવી ને સર્વત્ર જય જયકાર થયો. શ્રી પંપા સરોવરના બેઠકજી. અહીં 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું. પાતળ દૂના બનાવવા માટે કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી. મેઘને માર્ગમાં ભયંકર પક્ષીને પીડાતું જોયું. તેણે કહ્યું, હું રામાવતારથી અહીં પડ્યું છું. મહાપ્રભુજીને મારા ઉદ્ધારની વિનંતી કરજો. પાંદડા લઈ પાછા ફરી તે પ્રમાણે આપશ્રીને વિનંતી કરતાં આપશ્રીએ કહ્યું કે જાઓ, ચરણોદક લઈ તેના પર છાંટો. ચરણોદક છાંટતા જ પક્ષીની યોનિમાંથી મુક્ત થયો. આપશ્રીએ કહ્યું કે તે ભયંકર પક્ષીનો ઉદ્ધાર તમારા દ્વારા જ થવાનો હતો. તેથી જ પાંદડા લેવા માટે તમને મોકલ્યા હતા. આમ આપશ્રીના કૃપા કટાક્ષ દ્વારા અનેક તામસી જીવોનો ઉદ્ધાર થયો. શ્રી પદ્મનાથજીના બેઠકજી. મંદિર પાસેના છોકરના વૃક્ષ નીચે બિરાજી પદ્મનાથજીનું ધ્યાન કરતા જ પ્રભુ સ્વયં પધાર્યા. મહાપ્રભુજી શ્રી પદ્મનાભાય નમઃ કહી વિનંતી કરી. આપ પરિશ્રમ લઈ કેમ પધાર્યા? હું સ્વયં જ પ્રાતઃકાળે આપશ્રીના દર્શનાર્થે આવીશ. આવા વચનોથી પ્રભુ મંદિરમાં પધાર્યા. બીજી તરફ પ્રભુએ પોતાના મુખિયાને આજ્ઞા કરી કે મહાપ્રભુજી અહીં પધાર્યા છે તો વિનંતી કરી પધરાવી લાવો. આપે મંદિરમાં પધારી સેવા શૃંગાર કર્યા અને આપશ્રીએ પ્રભુની આરતી ઉતારી. બેઠકજીમાં પધાર્યા બાદ સપ્તાહ પારાયણ કરી અનેક જીવોનો અંગીકાર કર્યો.
શ્રી જનાર્દનના બેઠકજી. બધા સેવકો સહિત આપ શ્રી પ્રભુના દર્શન કરવા પધાર્યા, પરંતુ પ્રભુએ આજ્ઞા કરી કે ગર્ભગૃહમાં અંદર પધારો અને પંડ્યાને આજ્ઞા કરી કે મહાપ્રભુજીને શૃંગારની સેવા કરવા દો અને તમે સામગ્રી સિદ્ધ કરો. શૃંગારની સજાવટથી અદ્ભુત સ્વરૂપના દર્શન થયા. સામગ્રી ધરાવતા પ્રભુએ આજ્ઞા કરી કે આપ પણ મુખારવિંદ સ્વરૂપ હોવાથી સાથે સામગ્રી આરોગો. આથી આપશ્રીએ પણ સાથે ભોજન કર્યું. પ્રભુની આજ્ઞાથી આપશ્રીએ શ્રી ગોવર્ધનનાથજીના પ્રાગટ્યની વાત કહી સંભળાવી. ભાગવત કથા દરમિયાન શ્રી જનાર્દન પ્રભુ પણ કથા શ્રવણ કરવા પધારતા. અનેક જીવોને શરણે લઈ શ્રી વલ્લભે તેમનો ઉદ્ધાર કર્યો. માયાવાદનું ખંડન કરી ભક્તિ માર્ગ સ્થાપન કર્યો. સર્વત્ર જય જયકાર થયો. શ્રી વિદ્યાનગરના બેઠકજી. વર્ધમાન નગરમાંથી શ્રી દામોદરદાસજી જેવા એકનિષ્ઠ સેવકનો અંગીકાર કરીને મહાપ્રભુજી દક્ષિણમાં વિદ્યાનગર પોતાના મામાને ઘરે પધાર્યા. શૈવ અને વૈષ્ણવપંથી વચ્ચે ઘણા દિવસ વાદ વિવાદ થયો. 28 દિવસના વિવાદને અંતે કૃષ્ણદેવરાયે મધ્યસ્થીને નિર્ણય જાહેર કરવા કહ્યું અને કહ્યું, શ્રી વલ્લભે તર્કશુદ્ધ દલીલ અને યોગ્ય પ્રમાણો આપીને પોતાના શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના સિદ્ધાંતને સ્થાપિત કર્યો છે. તે અમે સ્વીકારીએ છીએ અને તેમને વિજયી જાહેર કરીએ છીએ. વિજય ઉપલક્ષમાં રાજાએ કનકાભિષેક કર્યો. સર્વસ્વ ચરણે ધરી દીધું, પણ 7 દૈવી મુદ્રાઓનો સ્વીકાર કરી અન્ય સર્વ કંઈ સ્નાનના જળવત ત્યાજ્ય ગણીને સર્વે બ્રાહ્મણોને વહેંચી દીધું. શ્રી ત્રિલોકભાનુના બેઠકજી. ત્રિલોકભાનુ નામના તીર્થમાં પધારી 7 દિવસ ભાગવત સપ્તાહ પારાયણ કરી માયાવાદના મતનું ખંડન કરી વિદ્વાનોને નિરુત્તર કરી ભક્તિ માર્ગની સ્થાપના કરી. કથા શ્રવણમાં ત્રિલોકભાનુ સ્વયં પધારતા. પ્રભુએ મંદિરમાં પધારી સેવા શૃંગાર કરી લીલો મેવો સિદ્ધ કરી સામગ્રી ધરી અને આરોગાવી. શ્રી તોતાદ્રીના બેઠકજી. અઘોરવનમાં વટવૃક્ષ નીચે બિરાજ્યા. જલની જરૂર પડતા જલાશય ક્યાંય ન દેખાતા કૃષ્ણદાસ મેઘનને વિનંતી કરી. જવાબમાં કદમના ઝાડની જમણી બાજુ પડેલી શિલા ઉઠાવી કુંડમાંથી જળ લેવા કહ્યું. શિલા ઉઠાવતા જ જળથી ભરપૂર સુંદર પગથિયાવાળો કુંડ નીકળ્યો, જેનું સેવકોએ નામ રાખ્યું વલ્લભકુંડ. માયાવાદી પંડિતો પરીક્ષા કરવા આવ્યા. આપશ્રી જલ વગરના સ્થાનમાં વટવૃક્ષ નીચે બિરાજતા હતા. તેઓએ પૂછ્યું, આપ આવા જલ વગરના સ્થાનમાં કેમ બિરાજો છો? જવાબમાં કૃષ્ણદાસ મેઘનને જળ ભરેલો કુંડ દેખાડવા આજ્ઞા કરી. નિર્મળ જળ ભરેલો કુંડ નિહાળી વિસ્મય પામ્યા અને સર્વને વાત કહી અને સ્વીકાર્યું કે શ્રી વલ્લભાધીશજી તો સાક્ષાત ઈશ્વર છે. સર્વ માયાવાદી તેમજ ગામના અન્ય શરણે આવ્યા. તેમને તુલસીમાળા પહેરાવી અંગીકાર કર્યો. શ્રી દરવસેનજીના બેઠકજી. ભયાનક અને વિકટ વન હતું. માત્ર વાઘ સર્પ જેવા તામસી યોનીના જીવો જ વસતા હતા. પણ ચરણારવિંદની રજ દ્વારા હજારો તામસી જીવોનો ઉદ્ધાર કર્યો. શ્રી દરવસેનજી પ્રભુ સ્વયં પધારી આપશ્રીને મંદિરમાં પધરાવી લઈ ગયા અને કહ્યું, દૈવી જીવોનો ઉદ્ધાર કરી આપના વંશના કોઈ બાળક પધારે તો અમને દર્શનનો લાભ મળે, તેથી સ્થળને રમણીય બનાવો. સપ્તાહ પારાયણ કરી ચરણારવિંદની રજ દ્વારા હજારો તામસી જીવોનો ઉદ્ધાર કર્યો. શ્રી સુરતના બેઠકજી. સપ્તાહ પારાયણ દરમિયાન એક સ્ત્રી આપશ્રીની ડાબી ભુજા તરફ ઊભા રહી પંખાની સેવા કરતા. શ્રી કૃષ્ણદાસ મેઘને જાણવાની ઈચ્છા કરી. તેના પ્રત્યુત્તરમાં કહ્યું કે સૂર્યપુત્રી તાપી છે. કથા શ્રવણના અભિલાષી હોવાથી સ્ત્રીનું રૂપ ધરી અહીં આવતા. આથી અહીંના અનેક જીવો સેવક થયા.
શ્રી ભરૂચના બેઠકજી. સાક્ષાત નર્મદા દેવીએ પ્રગટ થઈ આપશ્રીને વિનંતી કરી કે આપશ્રી દૈવી જીવોના ઉદ્ધારાર્થે સકલ તીર્થોને સનાત કરવા પ્રગટ થયા છો, તો કૃપા કરી સ્નાન કરવા પધારો. તેથી સ્નાન કર્યા બાદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કર્યો. માયાવાદનું ખંડન કરી ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું. શ્રી મોરબીના બેઠકજી. અહીંના મયુરધ્વજ રાજા બહુ જ સત્યવાદી તેમજ હરિભક્ત હતા. આ સ્થળે શ્રી કૃષ્ણચંદ્ર અર્જુન સહિત પધાર્યા હતા. તેથી અહીં સપ્તાહ પારાયણ અવશ્ય કરીશું. અહીં જ્ઞાતીય પુષ્કળના બ્રાહ્મણ બાલા અને બાંદા નામના 2 ભાઈઓ રહેતા. તેમને આપશ્રીના સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા. તેમનો અંગીકાર કરી બ્રહ્મ સંબંધ કરાવી બાલને બાલકૃષ્ણદાસ અને બાંદાને બાદરાયણ દાસ નામ આપ્યા. શ્રી જામનગરના બેઠકજી. નાગમતી નદીના કિનારે રમણીય સ્થળમાં ચોકરના વૃક્ષ નીચે બિરાજ્યા. શ્રી ભાગવતનો પાઠ કર્યો. રાજા શરણે આવ્યા. અંગીકાર કરી રાજાએ સુંદર શહેર વસાવવાની ઈચ્છા કરી અને આપશ્રીએ આશીર્વાદ આપતા કહ્યું કે તમે હમણાં જ મુહૂર્ત કરો, જેથી તમારું રાજ્ય નિર્ભય થશે. શ્રી જામ ખંભાળિયાના બેઠકજી. અહીં પ્રેત હોવાથી ગામના લોકોની વિનંતી હતી કે અહીં રાતવાસો કરશો નહીં, પરંતુ તે છતાં રાતે કથા શરૂ કરી અને પ્રેત આવતા કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી કે પ્રેત દેખાય છે. ત્યારે આપશ્રીએ ચરણોદક તેના ઉપર છાંટવા આજ્ઞા કરી. છાંટતા જ પ્રેત મુક્ત થઈ વૈકુંઠવાસી થયો. શ્રી પિંડ તારકના બેઠકજી. પિંડ તારકમાં છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા અને દામોદરદાસને આજ્ઞા કરી કે જ્યારે શ્રીકૃષ્ણ દ્વારકામાં બિરાજતા હતા ત્યારે બધા તીર્થો તેમના દર્શન કરવાને દ્વારકાની આસપાસ રહેતા હતા. દુર્વાસા ઋષિ પણ આ સ્થાનમાં રહેતા હતા. આમ કહી શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ શરૂ કર્યું. એક બ્રાહ્મણ નિત્ય કથા શ્રવણ કરવા આવતા. આપશ્રીએ પૂછતા કહ્યું, હું આ તીર્થક્ષેત્રમાં રહું છું. આમ તીર્થરાજ સ્વયં પધારતા. સપ્તાહની સમાપ્તિ થતાં આપશ્રીએ કૃપા કટાક્ષ દ્વારા અહીંના ઘણાય પશુ પક્ષી અને જીવોનો ઉદ્ધાર કર્યો. પુરોહિતનો ઉદ્ધાર કરી આશીર્વાદ આપ્યા કે તું પીઠિકા પર હાથ ધરીશ કે તારા હાથથી પિંડ તરતા રહેશે. આમ પૌરનું સન્માન કરી દક્ષિણા આપી વિદાય કર્યો. શ્રી મૂલ ગોમતીજીના બેઠકજી. મૂલ ગોમતી વૈકુંઠમાંથી પધારી એક રાજાને ત્યાં પ્રગટ થયા. ઈચ્છા પ્રમાણે વિવાહની વિનંતી કરી. તેથી પ્રભુની આજ્ઞા થઈ કે તું દ્વારકા આવી જા. પિતાશ્રીને કહ્યું કે હું જલરૂપ થઈને સમુદ્રમાં ભળી જાઉં, જેથી પ્રભુના ચરણારવિંદનો સંબંધ થશે. આથી મૂલ ગોમતી કહેવાયા. દક્ષિણના એક સંન્યાસીને જે 700 વર્ષથી ભાગવતનો પાઠ કરતા હતા, તેમને 4 વખત કાળને પાછો કર્યો હતો. કૃષ્ણની બાળ લીલાના દર્શન અને ગિરિરાજ તળેટીમાં વાસ એ વરદાન માંગ્યા, પણ તે વરદાન આપશ્રી દ્વારા પરિપૂર્ણ થશે એમ પ્રભુએ કહ્યું. આજે મારી તે ઈચ્છા પરિપૂર્ણ થઈ કે આપશ્રીના દર્શન થયા. આજ્ઞા કરતા કહ્યું, ગોમતીમાં સ્નાન કરી ભાગવત કથા શ્રવણ કરો. ત્રીજે દિવસે મૃત્યુ થશે અને ગિરિરાજજીની તળેટીમાં હરજી ગ્વાલ તરીકે જન્મ લેશો. અમારા પુત્ર વિઠ્ઠલનાથજી તમારો ઉદ્ધાર કરશે. આજે પણ ગિરિરાજજીની તળેટીમાં હરજી કુંડ આવેલો છે. શ્રી દ્વારકાના બેઠકજી. શ્રી દ્વારકાધીશના મંદિરમાં દર્શન કરવા આપશ્રી જઈ રહ્યા હતા.
ત્યારે સ્વયં પ્રભુ સામે આવી દર્શન દઈ રહ્યા અને આજ્ઞા કરી, ચાતુર્માસ બિરાજી કથાનું શ્રવણ કરાવી સૌને આનંદ આપો. ત્યારબાદ સામગ્રી ધરાવી દર્શન કર્યા. પ્રભુએ તેમના અંતરંગ સેવક ગોવિંદાસને બોલાવી મહાપ્રભુજીને પધરાવી લાવવા આજ્ઞા કરી. ગોવિંદાસે તેમને શૃંગાર કરવાની વિનંતી કરી. શૃંગાર સામગ્રી ધરી આરતી કરી. ગોવિંદાસને બાળ લીલામાં આસક્તિ ન થાય તે માટે પ્રભુએ તેમનું ચિત્ત કથામાં ન ચોંટવા દેતા આપશ્રી તેમના ઉપર અપ્રસન્ન થયા અને કથા શ્રવણ બંધ કર્યા. તેથી બીજા વૈષ્ણવોને વાણી અધરામૃત મળતું બંધ થયું. તેથી પ્રભુએ દર્શન દઈ કહ્યું કે આમાં ગોવિંદાસ કે બીજા વૈષ્ણવોનો દોષ નથી. કથા શરૂ કરો. મેં જ તેમનું ધ્યાન ભંગ કર્યું છે, જેથી તેમની પ્રભુની રાજલીલા પરની આસક્તિ દૂર ન થાય. એક વખત કથા દરમિયાન વરસાદ વરસ્યો. ત્યારે સંકર્ષણ શેષ ભગવાને હજારો મસ્તકોથી કથા સ્થાનને ઢાંકી દીધું. બીજે વર્ષા થઈ પણ કથામાં બેસનાર પર ટીપુએ ન પડ્યું. દ્વારકામાં આપશ્રીએ અન્નકૂટ મહોત્સવ તથા પ્રબોધિની કરી ચાતુર્માસ પૂર્ણ કરી અનેક જીવોને શરણે લીધા. શ્રી ગોપીતલૈયાના બેઠકજી. ગોપીતલૈયાના મહાત્મા વિશે પૂછતા આપશ્રીએ કહ્યું કે ભગવાને જ્યારે ગોપી તળાવ પર વેણુનાદ કર્યો ત્યારે પટરાણીજીઓ ઉગ્રસેનાદી યાદવોની લજ્જાને કારણે આવ્યા નહીં. જ્યારે ગોપીજનો સર્વસ્વ છોડી વેણુનાદ શ્રવણ થતાં જ દોડતા આવ્યા અને ઠાકોરજીએ સૌની સાથે રાસ કર્યો. તેથી નામ પડ્યું ગોપીતલૈયા. આથી મેઘનને આવા રાસ દર્શનની ઈચ્છા થતાં દર્શન કરાવવાની વિનંતી કરી, જે આપશ્રીએ પૂર્ણ કરી. અહીં શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ કરી જીવોનો ઉદ્ધાર કર્યો. શ્રી શંખોદ્ધારના બેઠકજી. શંખોદ્ધાર કુંડ પર એક પીપળાના વૃક્ષ નીચે બિરાજમાન થયા. પ્રભુએ શંખાસુરનો વધ કરી શરીરમાંથી શંખ લીધો. તે શંખ તળાવમાંથી પ્રગટ થયો. તેથી તે શંખ નારાયણ નામના ઠાકોરજી અહીં બિરાજે છે. અહીં દ્વારકાધીશ પ્રભુ હંમેશા રમણ કરે છે. આપશ્રીએ તળાવમાં સ્નાન કરી શૃંગાર ભોગ ધર્યા. આરતી ઉતારી દર્શન કર્યા. સ્વયં પ્રભુ પધાર્યા ને આજ્ઞા કરી. શ્રી સુબોધિનીજી શ્રવણ કરાવી. એક શ્લોકનું વ્યાખ્યાન 3 દિવસ 3 રાત્રિ કર્યું, જેમાં કોઈને દેહનું અનુસંધાન રહ્યું નહીં. રસાવેશ થવા પામ્યો. 1 સપ્તાહ પારાયણ કર્યું. શ્રી નારાયણ સરોવરના બેઠકજી. અહીં આદિનારાયણ સરોવરમાંથી પ્રગટ થયા હતા. એ અહીં બિરાજમાન છે. તેથી આપશ્રીએ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ કર્યું. કોટેશ્વર મહાદેવ પણ કથા શ્રવણ કરવા પધારતા. શ્રી દામોદરદાસની વિનંતી કે આપ સિંધ પ્રાંતમાં પધારો, પરંતુ સરસ્વતી નદીનું ઉલ્લંઘન ન કરવાની આજ્ઞા કરીને કહ્યું, ત્યાં ઘણા દૈવી જીવો છે, પણ ચરણારવિંદની રજથી તેમની તામસી યોની છૂટી જશે.